ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ નથી રહેતી? ઠાકોરજીની કૃપા કોને પચે છે? સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવાની ચાવી કઈ છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 3 ઓગસ્ટ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ નથી રહેતી તેનું કારણ પણ દેહાત્મ બુદ્ધિ છે. આપણને દેહાત્મ બુદ્ધિ છે તો તેનું અનુસંધાન અખંડ રહે છે. એકેય ક્રિયામાં, સુખ દુઃખમાં, માન અપમાનમાં ક્યારેય પણ તૂટતું નથી. એવી જ દેહાત્મ બુદ્ધિ ભગવાનના સ્વરૂપને વિશે આત્મા કરે તો ભગવાનનું સ્વરૂપ સુખ દુઃખ નિષ્ફળતા માન અપમાન વગેરે વગેરે હોય પણ ભગવાનના સ્વરૂપનું અનુસંધાન તૂટે નહીં, અખંડ રહે. જેને ભગવાનના સ્વરૂપને વિશે એવી ગાઢ પ્રીતિ કરી હોય તો એને ભગવાનનું સ્વરૂપ કદી પણ ન ભૂલાય. જો ભગવાન કે ભગવાનના સંતની કૃપા પ્રાપ્ત ન કરી હોય, એના સમાગમે સમજણ દ્રઢ ન કરી હોય અને રખેને પરમાત્મા આ જીવ ઉપર કૃપા કરે અને ભગવાનનું સ્વરૂપ દેખાયા કરે અખંડ, તો તે સ્થિતિ પણ જીવને પચતી નથી. ઘણીવાર એવું બને કે ઠાકોરજીએ કૃપા કરીને સામર્થ્ય ઐશ્વર્ય વચન સિદ્ધપણા જેવું સામર્થ્ય આપ્યું, એના વચને કામ થતા હોય એટલે હજારો લોકો એને માનતા હોય, પૂજતા હોય, એની મરજીમાં રહેતા હોય. આ પરમાત્માએ સામર્થ્ય આપ્યું પણ સમજણના અભાવે પચે નહીં એટલે પરમાત્માને ભૂલી જઈને તે આત્મા તે સામર્થ્યનો ઉપયોગ મનાવવા પૂજાવાને પોતાને પ્રતિષ્ઠિત થવાને વધુને વધુ પોતાની પ્રતિષ્ઠા વ્યાપ બને એના માટે સારી એ જિંદગી એમાં ગુમાવી દે છે. કારણ એને પચ્યું નહીં. સાચી સમજણ જો કેળવાણી હોય તો ભગવાન સામર્થ્ય આપે તો એ સામર્થ્યનો એને કોઈ ભાર ન હોય. પ્રભુની જો ઈચ્છા હોય કોઈ આત્માના કલ્યાણ સુખાકારી દુઃખ દૂર કરવા માટે તો ત્યાં સામર્થ્યનો થોડોક ઉપયોગ કરે. તેમ છતાં અનુસંધાન રહે કે આ બધું પુરુષોત્તમ નારાયણ પોતે કરતા છે, મારા થકી કશું ના થાય. આ વાતનું અનુસંધાન અખંડ રહે. ભગવાનની કૃપાને પચાવવી હોય તો સંતને વિશે આત્મબુદ્ધિ કરજો, નિત્ય સંત સમાગમ કરજો, એના વચનમાં દ્રઢ વિશ્વાસ ભરોસો રાખજો. જે વિષય છોડાવે તે છોડજો, જે વિષય પકડાવે તે પકડજો. જેને સત્સંગ થયો છે અને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તો તે ભક્ત ફૂટેલા ઘડાની જેવો ભગવાનના મહાત્મય વિનાનો સત્સંગ કરી રહ્યો છે એટલે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી. આપણા પરમહંસો શ્રીજી સમકાલીન ભક્તો મોટા મોટા દાસપંક્તિના સંતો ભક્તો એમને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરી હતી તો સંતોના વચને જેવી કઠિન તપસ્યા કરવાની બાબત હોય તો પણ ભલે, ત્યાગ કરવાનો હોય તો પણ ભલે, કોઈ એવી બાબત પકડવાની હોય તો પણ ભલે, મહાપુરુષો મોટા પુરુષના વચને ત્વરિત ગતિએ સ્વીકાર કરતા અને પછી એમાં સંશય કોઈ તર્ક નહીં. એમને મહાપુરુષો ગમે એટલા વઢે ખીજે તો પણ તે અપમાન સહન કરતા. જીવ બધું છોડી શકે છે પરંતુ ભગવાનના સંત પ્રકૃતિ છોડાવવા માટે, એને નિર્વિકાર કરવા માટે, એને પ્રભુમાં પ્રીતિ કરવા માટે કોઈ પણ હેતે કરીને વાત કરે તો પણ એને નથી સમજાતી, તો રોષે કરીને વાત કરે તે તો ક્યાંથી પકડાય? ક્યાંક સમજણની દેહાત્મ બુદ્ધિની કસર હોવાના કારણે કર્તૃત્વ ભાવના અહમ એમાં સતત જીવતો હોય. માન માટે કે કોઈ પણ કારણોસર જીવતો હોય તો તેને એ વાત નથી સમજાતી. જેને સત્સંગમાં એવી ગાઢ પ્રીતિ કરવી હોય કે કોઈ પણ કારણોસર સત્સંગમાંથી એનું મન વિખૂટું ન થાય, ઉદાસ ન થાય, નિરુત્સાહી ન થાય, આવી જેને સમજણ પ્રાપ્ત કરવી હોય તેને મન કર્મ વચને કરીને ભગવાનના એવા મહાપ્રમ ભાગવદ એકાંતિક સંત એનો સમાગમ અવશ્ય કરવો. જો એમ ન થયું હોય તો સત્સંગમાં પગ પાછો ક્યારે પડી જાય એની કલ્પના કોઈ ન કરી શકે. સત્સંગમાં કેવી ગાઢ પ્રીતિ હશે? સમજાયું હશે કે જીવનું આત્માનું કલ્યાણ તો આ સત્સંગમાં જ છે. ચાહે તો ઠાકોરજી ગમે તેવું અપમાન કરી અને કાઢી મૂકે, એની આજ્ઞાથી શ્રી હરિ સંતો હરિભક્તો અપમાન કરે પણ કલ્યાણ તો આ સત્સંગમાં જ છે. આ સત્સંગ મૂકીને જઈશ તો મારું કલ્યાણ તો કોઈ પણ ભોગે કોઈ પણ કાળે ક્યાંય થનાર નથી. આવી વાત એને સમજાય હતી. દાખલા તરીકે વ્યાપકાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી,
જેને વૈરાગ્યની, ધર્મનિષ્ઠા, ભક્તિ નિષ્ઠાની પક્વતા કરવી હોય તો તેને વૈરાગ્ય નિષ્ઠાના કીર્તનો, ત્યાગ નિષ્ઠાના કીર્તનો, દેહાત્મક બુદ્ધિને ટાળવા માટે ઉપદેશાત્મક કીર્તનો ખૂબ જ મનન ચિંતનપૂર્વક ગાવા, વાંચવા, વિચારવા. આપણે કોઈ પણ વૃક્ષ રોપ્યું હોય તો એને જો જતન કરીએ અને સમયે સમયે પાણી પાતા રહીએ, ખાતર નાખતા રહીએ તો વૃક્ષ બહુ ઝડપી વૃદ્ધિ પામે. તેમ ગુણો આપણામાં જે છે એને પરમાત્માએ આપ્યા એટલે રોપ્યા, તો એ પરમાત્માએ ગુણો આપણા હૃદયરૂપી બગીચામાં રોપ્યા એટલે એને પક્વ કરવા માટે થઈ અને કીર્તન રૂપી અમૃત વારંવાર સમયે સમયે એને પાતું રહેવું જોઈએ.